મિત્રો, મારા લગ્નને 3 વર્ષ થયા હતા, પણ દુર્ભાગ્ય મારી પત્ની ગંભીર બીમાર પડી અને તેનું અવસાન થયું. તેના જવાથી હું એકદમ એકલો પડી ગયો. હું પહાડોની ધારે એક નાના ઘરમાં રહું છું. ત્યાંનું વાતાવરણ ખૂબ જ સુંદર છે. સવારનું ધુમ્મસ, પક્ષીઓના અવાજો અને દૂરથી સુધી ફેલાયેલી હરિયાળી. મારું ઘર ગામડેથી થોડું દૂર એકાંતમાં છે. હું 29 વર્ષનો છું અને ખેતી કરીને ગુજરાન ચલાવું છું. હું દેખાવમાં સારો છું, પણ અંદરથી એકદમ એકલો. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારું જીવન આવી રીતે બરબાદ થશે. આ ઘટના રાતના 11 વાગ્યાની આસપાસની છે. બહાર જોરદાર વરસાદ પડતો હતો. હવા ગર્જના કરી રહી હતી અને આકાશમાં વીજળી ચમકી રહી હતી. અચાનક દરવાજે ઠકઠકનો અવાજ આવ્યો. આ એકાંત પહાડી વિસ્તારમાં આટલી રાત્રે કોણ આવે? હું ખાટલામાંથી ઊભો થયો, થોડી વાર રોકાયો. દરવાજો ખોલ્યો કે નહીં, પછી મેં જોરથી પૂછ્યું, કોણ છે? પણ જવાબ ના આવ્યો. ફરીથી ઠપઠપનો અવાજ આવ્યો. મારું દિલ ધડકવા લાગ્યું. વિચારીને મેં ધીમેથી દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતા જ હું સ્તબ્ધ થઈ ગયો. સામે એક સુંદર યુવતી ઊભી હતી. ઉંમર લગભગ 27-28 વર્ષની હશે. તે વરસાદમાં સંપૂર્ણ ભીંજાઈ ગઈ હતી. તેના વાળ પાણીથી લપસતા હતા. તે ચહેરા પર વરસાદના ટીપા ટપકતા હતા. તે મને જોતી રહી. અમારી નજરો મળી. તેના ચહેરા પર થકાન અને મુશ્કેલીઓ ભાવના હતો. મેં પૂછ્યું, તો કોણ છે? શું જોઈએ છે? તે થોડી વાર ચૂપ રહી. પછી ધીમા મીઠા અવાજે બોલી, હું રસ્તો ભટકી ગઈ છું. શું હું અંદર આવી શકું છું? તેને જોતો રહ્યો. મારા મનમાં ઘણા સવાલો ઊભા થયા. આટલી સુંદર છોકરી આટલી રાત્રે આ એકાંત પહાડોમાં પર વરસાદમાં અચાનક કેવી રીતે? પણ તેની હાલત જોઈને મારો શંકાનો વિચાર પીગળાઈ ગયો. તે ઠંડેથી કાપતી હતી. હોઠ લીલા પડી ગયા હતા. મેં કહ્યું, અંદર આવ. તે ધીમે ધીમે અંદર આવી. તેના કપડામાંથી પાણી ટપકતું હતું. ફરજ નિભાવી ગઈ. ફરજ ભીની થઈ ગઈ હતી. એક ખૂણામાં ઊભી હતી, જાણે કોઈ વિચારમાં ખોવાઈ ગઈ હોય. તેને જોતાં જ મને મારી પોતાની પત્ની યાદ આવી ગઈ, પણ શાંત અને સુંદર હતી. તેની યાદે મારું દિલ ભારે થઈ ગયું. હું અલમારી પાસે ગયો. ત્યાં મારી પત્નીની એક સાડી હતી, જે મેં તેને છેલ્લે આપી હતી. તે સાડી મારી લાગણીઓ સાથે જોડાયેલી હતી. મારા ભૂતકાળની યાદ હતી. મેં સાડી હાથમાં લીધી અને મને ખચકાટ થયો કે શું આ સાડી આ અજાણી છોકરીને આપું? શું મારી પત્ની આખરી નિશાની કોઈ બીજાને સોંપું? પણ તે યુવતીની હાલત જોઈને મારામાં માનવતા જાગી. મેં ઊંડો શ્વાસ લીધો. મને સમજાયું અને સાડી તેની તરફ ધરી. તે કાપતા સાથે સાડી લીધી અને મને જોતી રહી. મેં કહ્યું, અંદરના રૂમમાં જઈને કપડાં બદલી લે. તે ધીમે ધીમે રૂમમાં ગઈ. સાડી બદલી. હું રસોડામાં ગયો. ચૂલો સળગાવ્યો અને અમે બંને માટે ચા બનાવી. લાઇટ ન હોવાથી દીવાની મંદ રોશનીમાં કામ ચાલ્યું ને તે કપડાં બદલીને આવી. જ્યારે મેં તેને જોઈ તો મારું દિલ ધડકી ગયું. સાડીમાં તે મારી પત્ની જેવી લાગી રહી હતી. એક પળ માટે લાગ્યું તે મારી પત્ની સામે ઊભી છે. અમે બંને ચૂપચાપ એકબીજાને જોતા રહ્યા. તેની આંખોમાં ઘણું બધું છુપાયેલું હતું. તેણે ધીમેથી ચાનો કપ લીધો અને ચા પીવા લાગી. હું પણ હોશમાં આવ્યો. ચા લઈને ખાટ પર બેસી ગયો. ચા પીધા પછી મેં પૂછ્યું, તું કોણ છે? ક્યાંથી આવી છે? ક્યાં જવું છે? તે શાંત અવાજે બોલી, હું પુણેથી છું અને ભણેલી ગણેલી છું. એક માણસે મને કહ્યું હતું કે તું મને નોકરી માટે મળજે, પણ તેણે મારો ફાયદો ઉઠાવ્યો. 5 દિવસ સુધી મને નોકરી ન આપી અને જ્યારે તેનું મન ભરાઈ ગયું, તેને મને રસ્તે મૂકી દીધી. આ કહેતા તે રડવા લાગી. તેના અવાજમાં ઊંડું દુઃખ હતું, જાણે નિર્દોષ હોવા છતાં સજા મળી હોય. તેની વાત સાંભળીને મને ખૂબ દુઃખ થયું. મેં તેને બોલવાની દીધી, જેથી તેનું દિલ હળવું થાય. મારા માતા પિતાની પરિસ્થિતિ નબળી છે. મારે હવે કેવી રીતે ઘરે મદદ કરવી? હવે હું તેમને કેવી રીતે મોહ બતાવું? હું ગઈકાલથી ભટકતી હતી અને મને લાગ્યું કે આ જીવન ખતમ કરવું એ જ એકમાત્ર રસ્તો છે. આજે સવારે મેં આ પહાડ પરથી કૂદવાનું નક્કી કર્યું અને તે દિશામાં ચાલતી હતી. જ્યારે તમારું ઘર દેખાયું, મેં તેની વાત વચ્ચે રોકી અને કહ્યું, તું એવું વિચાર ન કર. હજી જીવન એક જ વાર મળે છે. તેને કોઈના માટે બરબાદ ન કરવું. તારા જીવનમાં મોટું નથી. ભગવાન ઘણા રસ્તા બતાવે છે. આપણે ફક્ત તેને ઓળખવામાં હોય છે. જીવન બદલાય છે, પરિસ્થિતિ બદલાય છે. તેનો મૃત્યુનો રસ્તો છોડીને જીવનનો નવો રસ્તો પસંદ કરો. ભગવાન પર ભરોસો રાખ. મેં ટોપલી ખોલી. તેમાં એક રોટલી અને મેં તેને આપી. ભૂખ લાગી હતી, આ ખાઈ લે. પણ તે ખરેખર ભૂખી
લાગી રહી હતી. તેણે રોટલી ઝડપથી ખાતી હતી. તેની આંખોમાં આંસુ હતા, પણ ચહેરા પર હળવી સ્મિત હતી. હવે રાત ઘણી થઈ ગઈ હતી, ઠંડી વધી ગઈ હતી. મેં તેના સૂવા માટે કહ્યું. ઘરમાં એક જ ખાટ હતી, એટલે હું જમીન પર બિછાઈનું એક ઓશિંગું લીધું અને જૂની શાલ ઓઢીને બેસી ગયો. મનમાં ઘણા વિચારો ચાલતા હતા. આ છોકરી કોણ હશે? શા માટે આવી ભગવાને તેને મારી પાસે મોકલી હશે? વિચારતા આંખો બંધ થઈ ગઈ અને હું ઊંઘી ગયો. સવારે હું જાગ્યો, સફાઈ કરી, પણ ગરમ પાણી થવા મૂક્યું. હવે તે પણ જાગી ગઈ હતી. મેં પૂછ્યું, પાણી ગરમ છે, નાહી લે. અલમારીમાં બીજી સાડી છે, તે લઈ લે. તેને નાહવા ગઈ. ત્યાં સુધીમાં મેં ચા બનાવી અને તૈયાર થઈ ગઈ. આવી તો મેં કહ્યું, ચા લે. ચા પીતા પીતા તે બોલી, હવે મારે જવું પડશે. મેં પૂછ્યું, ક્યાં જઈશ? તે બોલી, રસ્તો જ્યાં લઈ જશે ત્યાં મેં કહ્યું, જો તને વાંધો ન હોય તો તું અહીંયા રહી શકે છે. હું એકલો જ છું. હું ખાવાનું બનાવવા લાગ્યો. મને જોઈને તે બોલી, રોકો, હું ખાવાનું બનાવું છું. તેને ઝડપથી રોટલી અને શાક બનાવ્યું. મેં ખાવાનું ખાધું અને ખેતર તરફ ગયો. ખેતરનું કામ પૂરું કરીને ઘાસનો ભારો લઈને જ્યારે ઘરે પાછો આવ્યો તો તે પશુઓને પાણી પીવડાવતી હતી. મેં તેને કહ્યું, આ બધું રહેવા દે. તે બોલી, આમાં શું છે? આ મારો દિવસનો કાર્યક્રમ બની ગયો છે. તે સમજ નહોતું પડતું કે તે હવે ક્યાં જવાય. તે મારી સાથે જ રહેવા લાગી. ધીમે ધીમે તે ખુલીને વાત કરવા લાગી, હસવા લાગી. ધીરે ધીરે મને તેની સાથે પ્રેમ થઈ ગયો. તેનો હસતો ચહેરો, તેની ભૂરી આંખો, લાંબા કાળા વાળ, ગુલાબી ઓઠ, બધું જ મને ગમવા લાગ્યું. એક દિવસ તે રસોડામાં ચા લઈને આવી અને હું રસોડામાં જ હતો. ધ્યાન ન રહેવાથી અમે ટકરાઈ ગયા અને ચા અમારા બંને ઉપર ઢોળાઈ ગઈ. તેની સાડી અને મારા કપડાં ખરાબ થઈ ગયા. તે બાથરૂમમાં સાડી ધોવા ગઈ. મેં કહ્યું, હું શર્ટ કાઢું છું, તેને સાથે ધોઈ દેજે. ખેતરના કામમાંથી મારું શરીર મજબૂત અને તે મને જોતી રહી અને હું પણ તેને જોતો રહ્યો. થોડી વારમાં અમે બંને એકબીજાને ગળે લગાવી દીધા અને એક અલગ દુનિયામાં પહોંચી ગયા. 1 કલાક સુધી અમે બંને મોજ મસ્તી કરી અને પછી અમે બંને હોશમાં આવ્યા. તે રડવા લાગી. ત્યારે મેં તેને સમજાવી, ચિંતા ના કર, આપણે લગ્ન કરીશું. અને અમે લગ્ન કરી લીધા. ધન્યવાદ મિત્રો.